સુરતના હાલ જણાવી કે જ્યાં ઓલપાડ કિમ સ્ટેટ હાઈવે નદીમાં તબદીલ થઈ ગયો, જ્યાં ઓલપાડના વડોલી ગામ ખાતે સ્ટેટ હાઈવે પર ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા। વડોલી પ્રાથમિક શાળામાં પણ કિમ નદીના પાણી ભરાઈ ચૂક્યા છે। સ્ટેટ હાઈવે બ્લોક થતાં વડોલી ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। વરસાદે વિરામ લીધા બાદ હજુ પણ પાણી વધી રહ્યા છે, જ્યાં કિમ નદીના પાણી મોડી રાત્રે વડોલી ગામમાં ઘૂસી ચૂક્યા હતા। સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી અને તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। હાલમાં ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે જે મંગરોળ તાલુકાની બાજુનું જે પાણી આવ્યું છે એના કારણે વડોલી ગામની અંદર વડોલી અને ઉમરાછી સંપર્ક વિહોણા ગામ બની ગયા છે। વડોલી મેઇન રોડ છે કિમ ઓલપાડને જોડતો એ પણ અત્યારે રસ્તો બંધ થઈ ગયેલ છે। સામે શાળા છે એ શાળાની અંદર પણ પાણી ભરાઈ ગયેલ છે, એની પાછળ હળપતિવાસ છે એની અંદર પણ પાણી ભરાઈ ગયેલ છે। એટલે અને હાલમાં પાણીનું સ્તર થોડુંક વધે છે। કેટલા લોકોનું સ્થળાંતર કરાયું, કઈ રીતે? 10 પરિવારનું અહીંયાથી અમે સ્થળાંતર કર્યું છે ગઈકાલ રાત્રે, જ્યાંથી અમને જ્યારે જાણ સરકારી તંત્ર જ્યારે જાણ કરવામાં આવી એટલે તરત જ અમે જે અમારા જૂના હળપતિવાસના જે લોકો રહી છે એને તાત્કાલિક એને ત્યાંથી લઈ અને ગામની અંદર અમે શિફ્ટ કર્યા છે। હાલ કઈ રીતે પાણી વધે છે? પાણી હાલમાં થોડુંક વધે છે, પણ અમને એવા સમાચાર છે કે ઉપર પાણી ઘટતા હવે ધીમે ધીમે અહીંયા પણ બપોર પછી પાણીની શરૂઆત ઘટવાની થશે એવું લાગે છે। ક્યારથી આ પાણી ચડવાનું શરૂ થયું? આજે સવારે 4:30 વાગ્યાની આજુબાજુથી આ ગામની અંદર આજુબાજુ પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ। તો કમર સમાણા પાણી છે અને વરસાદ બંધ થઈ ગયો છતાં પણ અહીં પાણી આવી ચૂક્યા છે। વડોલી પ્રાથમિક શાળામાં પણ કિમ નદીના પાણી ભરાઈ ગયા। રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને ભારે પરેશાની। ઓલપાડ અને માંગરોળ તાલુકામાં પસાર થતી કિમ નદી બે કાંઠે વહી રહી છે। કિમ નદીના પાણી ગામોમાં પ્રવેશી રહ્યા છે, લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, સ્ટેટ માર્ગો પર પાણી ફરી વળ્યા છે। હાલ આપણે છીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોલી ગામ ખાતે। વડોલી ગામ પાસે જે કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે પસાર થાય છે, આ સ્ટેટ હાઈવે પર ઘૂંટણ સમા પાણી ફરી વળ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। જે વડોલી ગામ આવ્યું છે તે ઓલપાડ અને કિમ ગામથી સંપર્ક વિહોણું થઈ ગયું છે। લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે લોકો કઈ રીતે જીવ જોખમમાં મૂકીને રસ્તો પસાર કરી રહ્યા છે। તંત્ર દ્વારા વારંવાર છે કે જળસ્તરમાં વધવાથી તેઓના જે ઘર વખરી સહિતનો સામાન લેવા માટે જઈ રહ્યા છે, ત્યારે હાલ આપણી સાથે સ્થાનિક છે। કાકા, ક્યાંથી ચાલતા ચાલતા આવો છો? હું આમ વાળી ઉપર થયો તો પણ રતિભાઈ ઘેર જાઉં છું, ત્યાં કર્યા વિષ્ણુ મંદિર દર્શન ત્યાં કર્યા પાણી। આજે હું પાછો વળી ગયો, મારી 65 વર્ષની ઉંમર છે। ક્યારે આવા પાણી જોયા છે રોડ ઉપર? હવે હું તો આ વતનમાં પહેલો આવ્યો, એટલે હું આજે બુધવાર છે, 8 દિવસ છે અહીંયા। હવે તો ભેગી 60 ની કોથળી દૂધ ની થેલી લઈ આવું તો આજુ 7 દૂધ વગર નો રહે। પાણી વધી ગયા, કેટલી બીક લાગી? આમ બહુ બીક લાગે, બહુ। હું તો માંડ વિષ્ણુ મંદિર થી પાછો વળ્યો અને રતિભાઈ ને ઘેર જાઉં છું તો ત્યાં ગળે પાણી, રતિભાઈ દરજી ને ઘેરે। હા, અને હવે માંડ વાડીએ પોગીએ કઈ બહુ તકલીફમાં મેકાઈ ગયો। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે સ્ટેટ હાઈવે ની બાજુમાં જે ગામનો રસ્તો પસાર થાય છે, આ રસ્તા પર કઈ રીતના પાણી ભરાઈ ગયા છે। સાવચેતીના ભાગરૂપે કિમ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જે પણ લોકો રસ્તા પર હોય તેઓને સલામત સ્થળે રહેવા અને રસ્તા પર ન આવવા અપીલ કરવામાં આવી રહી છે। જે સ્ટેટ હાઈવે ની લગોલગ જે બસ સ્ટેન્ડ આવેલું છે, એટલે કે ગામનું પાદર આવેલું છે, તેમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતના પાણી ભરાઈ ગયા છે। છેલ્લા મોડી રાત્રિ આપ કિમ નદીના જળસ્તરમાં વધારો થતા કિમ નદીના પાણી છે તે ગામોમાં અને રસ્તાઓ પર ફરી વળ્યા છે। હાલ આ સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને લોકોને પણ ઓલપાડ અથવા કિમ જવું હોય તો લાંબો ફેરાવો ફરવાની નોબત આવી શકે છે। જે રીતે સુરત જિલ્લામાં અત્યંત ભારે વરસાદ સતત 2 દિવસ વરસ્યો હતો, જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। આશીર્વાદ રૂપ વરસતો વરસાદ આફતરૂપ સાબિત થઈ રહ્યો છે અને કિમ નદીએ ઠેર ઠેર વિનાશ વેર્યો છે।
મેહુલ ફોકળવા, TV9 સુરત.